અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારા કાર્યક્રમ નિમિત્તે રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણાએ મતદાન મથકે ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લઈ બૂથ લેવલ ઓફિસરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજ્યભરમાં તારીખ 17 નવેમ્બર તથા તારીખ 23 અને 24 નવેમ્બર 2024ના રોજ ખાસ ઝુંબેશનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના તમામ 233 મતદાર બૂથ મથક ખાતે 233 બૂથ લેવલ ઓફિસર અને 19 બૂથ લેવલ સુપરવાઇઝર આ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ હેમાંગ રાણા એ અંકલેશ્વરના મતદાન બૂથ ઉપર ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને બૂથ લેવલ ઓફિસરની આ કામગીરીનું નિરીક્ષણ કરી ફોર્મની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓની મતદાન નોંધણીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં સંક્ષિપ્ત સુધારણા મતદાર યાદી કાર્યક્રમ ચાલુ છે. તેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી હેમાંગ રાણા સાહેબ આવેલ છે અને એ મતદાન મથકોની અચાનક વિઝિટ મુલાકાત લીધેલ છે. દરેક મતદાન મથકના બીએલઓને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ છે અને નવા મતદારોની જે ફોર્મ આવેલ તેની પણ ચકાસણી કરેલ છે અને વધુમાં વધુ નવા મતદારો જોડાઈ અને જે ગુજરી ગયેલ છે તેના મરણના દાખલાના આધારે નામ કમી કરવા અથવા નજીકના સંબંધીઓનું પંચનામું કરવા અને જે ફોર્મ નંબર 8 છે એ સુધારા વધારાનું એની પણ ફોર્મની ચકાસણી કરેલ છે. મારું નામ દિયા છે. હું અહીંયા મતદાનનું નોંધ કરાવવા આવી છું. મારી 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવેથી હું મતદાન કરી શકું છું. મારું નામ પટેલ જય છે. હું જુલાઈમાં 18 વર્ષનો થયો છું. તે સરકારના મતદાન સુધારણા કાર્યક્રમમાં હું મારું નામ નોંધાવવા આવ્યો છું, જેથી કરીને હું આવનારી ચૂંટણીમાં મારું મતદાન કરી શકીશ.